હેલો દોસ્તો, દિવસની શરૂઆત કરી દીધી છે. ભગવાનને આપણે કરી દઈએ જય શ્રી કૃષ્ણ. ભગવાનને જય શ્રી કૃષ્ણ કહીને આપણે આવી જઈએ છીએ રોડ ઉપર આવી જઈએ, પણ આપણને લાગી જાય છે ભૂખ. આપણે જઈએ છીએ સીધા અન્નાના ત્યાં ઇડલી ખાવા. અન્નાના ત્યાં ઇડલી ખાવા પહોંચી ગયા છે, ત્યાંથી જઈએ છીએ સીધા ઇસ્કોન પહોંચી ગયા છે. એના કરતાં આપણા પહેલાં પબ્લિક આપણા કરતાં પહેલાં ત્યાં પહોંચી ગઈ છે. પબ્લિકને કીધું તમે પહોંચો, હું પહોંચું, અને પહોંચ્યા આ પાર્ટીને ત્યાં ભરવા માટે. પાર્ટીને ત્યાં ભરવાનું ચાલુ કરી દીધું છે, ગાડી લગાવી દીધી છે, અને આ જ માણસને આપણે લઈને જવાનું છે પાર્ટીને ત્યાં ગાડી અનલોડ કરવા માટે. અમે પહોંચી ગયા છે પાર્ટીને ત્યાં ગાડી અનલોડ કરવા માટે. એના એ જ માણસો ગાડી અનલોડ કરી રહ્યા છે. આ ભાઈને વધારે હસવું આવે છે. એ ભાઈ કે મને લો. મેં કીધું ભાઈ તારો મારો આ હવે ભેગો નહીં થાય, પણ તોય વાંધો નહીં. અમે પહોંચી ગયા છે નેક્સ્ટ જગ્યાએ. આજે આપણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જવાનું છે એર કાર્ગોનો માલ ઉતારવા માટે. આપણે ગાડી લગાવી દીધી છે. પાર્ટી લોકો એમની પેટી રેડી કરે છે. આ પેટી મોકલવાના છે એ લોકો યુએસએ. આપણો તો મેળ નહીં પડે, પણ પેટીને તો જવા દો, કોઈ વાંધો નહીં. જો એ આ તમારો ભાઈ આ રેડી છે, પણ હજુ પેટી રેડી નથી. એટલે એમ રેડી નહીં હવે. જો એ આ જગ્યાએ પહોંચી જઈએ પહેલાં, પછી વાત. આ પહોંચી ગયા છે આપણે એર કાર્ગોની અંદર. એર કાર્ગોની અંદર ગયા તો ત્યાં ઓલરેડી બધા રેડી હતા. એટલે આપણે એ બધા રેડીની વચ્ચે આપણી વાઉચર લઈ લીધું છે. ટિકિટ લઈને સીધા પહોંચી ગયા છીએ અંદર ગયા એન્ટ્રી કરવા માટે. બધા લોટરીની ટિકિટ લેવા ઊભા હતા, પણ આપણે લોટરી રમતા નથી. આપણી ગાડી જોઈ લીધી અને અંદર પહોંચીએ છીએ 24 નંબરના ગેટમાં. ત્યાં 24 નંબરના ગેટમાં હાઇડ્રાવાળો ભાઈ આપણો રેડી છે. એમ રેડી એટલે માલ ઉતારવા માટે રેડી છે. મજાક વસ્તુ જાતો. હા, એટલે આ ચાલુ કરી દીધું છે ભાઈએ ઉતારવાનું. ભાઈએ કીધું ઉતરશે એવા ખાતામાં પૈસા આવી જશે. એટલે આપણે ઉતારવાની રાહ જોઈએ. આ પેટી ઉતરશે ને ખાતામાં પૈસા આવશે, ને તમારો ભાઈ જશે બીજો નેક્સ્ટ વ્લોગ બનાવો. તો મળીએ ચલો નેક્સ્ટ વ્લોગમાં.